હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4, 5, 6 અને 7ની વાત કરીશું. એટલે કે તમારા સ્વાધ્યાય 11.2ની પહેલાં જે તમારા ટોટલ 4 ઉદાહરણ છે એની આપણે ગણતરી આ લેક્ચરમાં કરવાના છીએ. તો હવે જે તમારું આ 4 ઉદાહરણ અને જે સ્વાધ્યાય 11.2 છે એ ગોલકની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પછી જે અર્ધગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળના સૂત્ર પર આધારિત છે. તો અહીંયા આપણે ત્રણેય સૂત્રો હું તમને લખીને સમજાવું છું. મેં ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યા છે, છતાં પણ અહીંયા હું લખું છું કે જ્યારે પણ તમને અહીંયા જો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તમારે શું લખવાનું છે? એનું સૂત્ર 4πr², 4πr². ઓકે. અને જો ગોલકનું તમને કુલ પૃષ્ઠફળ પૂછે તો પણ 4πr² આવશે, કેમ કે ગોલકમાં બીજી કોઈ સપાટી નથી, સંપૂર્ણ ગોળ હોય છે. પછી આપણે અર્ધગોલકમાં જોઈએ તો જો તમને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ કેટલું આવશે તમારું? અહીંયા જે આપણું ગોલકનું છે એના કરતાં અડધું, તો અહીંયા 4πr² છે, તો ગોલક કરતાં અડધું છે એટલે અર્ધગોલકનું 2πr² આવશે. અને બીજું આપણું એક સૂત્ર છે કે જો તમારો અર્ધગોલક કેવો હોય, આવી રીતે હોય, જેમ કે અર્ધગોળો આવી રીતે નીચેનો ભાગ અહીંયા ગોળાકાર હોય, તો એમાં નીચેનો ગોળાકાર ભાગ પણ એડ થશે. તો એમાં શું આવશે? એક તો તમારો 2πr² અને 1πr એડ થશે. તો અર્ધગોલકનું જે કુલ પૃષ્ઠફળ આવશે કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે કે કુલ ક્ષેત્રફળ કેટલું આવશે તમારું? 3πr². ઓકે. તો આ તમારે 3 સૂત્ર પર મેઇનલી તમારું જે આ 4 ઉદાહરણ છે અને સ્વાધ્યાય 11.2 છે એ આ 3 સૂત્ર પર આધારિત છે. તમને જ્યારે પણ જે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે કે કુલ પૃષ્ઠફળ પૂછે, તમારું 4πr² જ આવશે. પણ અર્ધગોલકમાં વક્ર સપાટી અને કુલ પૃષ્ઠફળ અલગ આવશે. જે વક્ર સપાટીનું છે એ ગોળા કરતાં અડધું આવશે, કેમ કે અર્ધગોલક છે એટલે 2πr², અને જે કુલ પૃષ્ઠફળ છે એમાં તમારું જે 2πr છે એમાં તમારો નીચેનો જે વર્તુળાકાર ભાગ છે એ એડ થશે, એટલે કે 2πr², પછી જે નીચેનો વર્તુળાકાર ભાગ એટલે કે πr² એડ થશે, એટલે કે 3πr² થઈ જશે. ઓકે. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². મેનલી અહીંયા જો માત્ર તમારે અહીંયા ત્રિજ્યાની જરૂર છે, દરેક જગ્યાએ માત્ર r² છે, અને પાઈ તો તમને ખબર છે 3.14 અથવા 22/7. તો તમારે ત્રિજ્યા આપેલી હોય તો તમે સિમ્પલી ત્રણેય સૂત્રમાં જે તમારો જે ક્ષેત્રફળ છે એ તમે શોધી શકો છો. તો ચલો આપણે સિમ્પલી ઉદાહરણની રકમ વાંચીએ અને એની આપણે ગણતરી કરીએ. તો આપણે રફ વર્કને અહીંયા રિમૂવ કરી લઈએ. ચલો આપણે રિમૂવ કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે 4 ઉદાહરણ ગણી લઈએ. તો ઉદાહરણ નંબર સૌપ્રથમ તો પહેલું 4થા નંબરનું ઉદાહરણ છે, એને આપણે રકમ વાંચીશું કે 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો તમને ત્રિજ્યા પણ આપેલી છે અને તમને વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પણ ખબર છે, તો સિમ્પલી તમને જવાબ મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર તમને ખબર જ છે કે 4πr². તો જો અહીંયા 4 પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7, અને ત્રિજ્યા તમને 7 સેમી આપેલી છે એટલે કે r² છે, એટલે કે 2 વખત 7 × 7 આવશે. ઓકે. તો જો અહીંયા 7 ગુણાકારમાં છે અને ભાગાકારમાં છે, તો 7 7 સિમ્પલી ઉડી ગયા. તો અહીંયા જો 22 × 4 કેટલા થશે? અહીંયા તમને ખબર છે ડાયરેક્ટ 88 થશે, અને 88 ગુણ્યા તમારે 7 કરવાના છે. તો ચલો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 88 × 7, તો 8 × 56 નો છગડો વધી 5, 8 × 56 ને વધી 5 એટલે કે 61. તમને 616, અને તમને જો અહીંયા ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપેલી છે, એટલે કે જે આપણું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ 616 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. તો બસ સાવ આવા સિમ્પલી દાખલા છે. ઓકે. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 4 પૂર્ણ થઈ ગયું. આપણે ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે જે આપણે કિંમત હતી એ શોધી લીધી સૂત્ર મૂકીને.
તો હવે આપણે ઉદાહરણ નંબર 5ની ગણતરી કરીએ. એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ કે ઉદાહરણ 5 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તમને બંને સૂત્ર આવડે જ છે. જે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે જે અર્ધગોલકમાં એ 2πr² છે. અહીંયા 2πr², અને જે કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર તમને ખબર છે કે 3πr². તો સિમ્પલી અહીંયા તમારે જે r છે એની જગ્યાએ અહીંયા 21 સેમી ત્રિજ્યા મૂકવાની છે, તો તમને જવાબ મળી જશે. તો તમે જાતે ટ્રાય કરો અને પછી મારી સાથે ચેક કરો. અહીંયા વિડીયો પોસ્ટ કરી અને તમે જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. પછી મારી સાથે ચેક કરો કે ક્યાં તમારી ભૂલ પડે છે. તમને દાખલો આવડી ગયો તો પોતાને તમે શાબાશી પણ આપી શકો છો. તો ચલો આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર તમને ખબર જ છે કે જે ગોલકનું હોય એના કરતાં અડધું થશે, એટલે કે 2πr². તો ચલો આપણે કિંમત મૂકી દઈએ 2, પછી પાઈની કિંમત 22/7, અને આર અહીંયા આપણે 21 સેમી આપેલું છે, પણ r² છે એટલે 2 વખત 21 × 21 આવશે. તો અહીંયા જો 7 તરી 21 થાય તો 7 7 ઉડી જશે, તો અહીંયા તમારા 3 વધશે. તો સિમ્પલી હવે આપણે ગુણાકાર કરીએ. તો જો 22 × 2 કેટલા થશે? 44, અને 44 × 3 કેટલા થશે? તમને ખબર જ છે કે 132 થશે. તો 132 અને ગુણાકારમાં 21. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા કે 132 × 21. તો એકમ દશકની 0, 2 × 2 4, 3 × 6 અને 2 × 2. ફરીથી 1 વડે ગુણાકાર કરીએ તો 2 × 2, 3 × 3 અને 1 × 1. તો હવે આપણે સરવાળો કરી લઈએ. તો 0 અને 2 તો કે 2, 4 અને 3 7, 6 અને 1 7 અને 2. તો ટોટલ આપણને જવાબ શું મળ્યો? અહીંયા 200 એટલે કે 2772. અને તમને ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપેલી હતી, તો હા, તો અહીંયા સેન્ટીમીટરનો વર્ગ. તો જે આપણને આપેલું હતું કે અર્ધગોલક એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળ્યું 2772 સેન્ટીમીટરનો વર્ગ. હવે અહીંયા આપણે જે અર્ધગોલક છે એનું કુલ પૃષ્ઠફળ શોધી લઈએ, કેમ કે આપણને બીજો પ્રશ્ન કુલ પૃષ્ઠફળનો આપેલો છે. તો અહીંયા આપણે લખીશું કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો ચાલો આપણે શોધીએ કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર તમને ખબર જ છે કે જે 2πr² છે એમાં 1πr² તમારે એડ કરવાનો છે, એટલે કે અહીંયા 3πr² થશે. તો 3 પાઈની કિંમત તમને ખબર જ છે કે 22/7, અને ત્રિજ્યા આપણને 21 આપેલી છે, r² છે એટલે કે 21 × 21. તો અહીંયા આપણે જે ઉડતું એ ઉડાડી લઈએ. તો તમને ખબર છે 7 તરી 21 થાય તો 7 7 ઉડી ગયા, તો 3 બચ્યા. તો અહીંયા જો 22 × 3 કેટલા થશે? 66 થશે, અને 66 × 3 તમને ખબર જ છે કે 198 થાય. તમારે 2 ભાગ કરી લેવાના છે. 60 × 3 180, અને 6 તરી 18. તો 180માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થાય? 198 થાય. તો અહીંયા આપણને સિમ્પલી 198 મળ્યા. અને તમે એવી રીતે પણ કરી શકો છો. જો 22 અને 3 × 3 9 થાય, તો 22 × 9 કેટલા થાય? તો એ પણ 198 થાય. તમે એવી રીતે પણ કરી શકો છો કે 20 × 9 180, અને 2 × 9 કેટલા થાય? 18 થાય. આવી રીતે તમે સિમ્પલી તમે કોઈ પણ રીતે તમારી પેન ઉઠાવ્યા વગર તમારે સિમ્પલી ડાયરેક્ટ તમને જવાબ આવડવો જોઈએ. પછી અહીંયા ગુણાકારમાં 21 છે, તો હવે આનો આપણે ગુણાકાર કરવો પડશે. તો 198 ગુણ્યા આપણે અહીંયા 21 કરીશું. તો એકમ દશકની 0 આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા. ઓકે, એકમ દશકની 0, પછી 8 × 2 = 16નો છગડો વધી 1, 9 × 2 = 18 ને વધી 1 19 વધી 1, પછી અહીંયા 2 × 2 અને વધી 1 3. ઓકે, સિમ્પલ આપણું થઈ ગયું. પછી 1 વડે ગુણાકાર છે, તો 8 × 8, 9 × 9 અને 1 × 1. હવે આપણે સરવાળો કરી લઈએ. તો 0 અને 8 તો 8 થશે, 6 અને 9 15નો પાંચડો વધી 1, પછી 9 અને 1 10, 10 ને વધી 11નો એકડો અને વધી 1, 3 અને વધી 1 4 થશે. તો ટોટલ આપણને કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું? અહીંયા 4158, અને ત્રિજ્યા તમને સેન્ટીમીટરમાં આપેલી હતી એટલે સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા આપણું સિમ્પલી જે ઉદાહરણ નંબર હતું 5 એ પણ પૂર્ણ થઈ ગયું. એમાં આપણે અર્ધગોલકની વક્ર સપાટી અને કુલ પૃષ્ઠફળ એમ બંને ક્ષેત્રફળ આપણે શોધી લીધા. તો હવે આપણે આગળનું ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 6. એની ચાલો આપણે રકમ વાંચીએ. એમાં આપણને શું આપેલું છે કે સર્કસમાં કામ કરતો
મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટરસાયકલ સવારને ચલાવવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીં જે સાયકલ સવાર જે ગોળાકાર ભાગમાં જે પ્રદર્શન કરે છે એમાં એને સાયકલ ચલાવીએ તો જે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. જેમ કે આપણે સર્કસનો જે આપણે મોતનો કૂવો કહીએ છીએ એમાં આવી રીતે સાયકલ અહીંયા આવી રીતે સાયકલ ચલાવે છે. તો આ શું થયું? સિમ્પલી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આપણને વ્યાસ આપેલો છે, તો પહેલાં એને આપણે ત્રિજ્યામાં ફેરવીશું, કેમ કે અહીંયા આપણે ત્રિજ્યાની જરૂર છે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને કેટલો આપેલો છે? અહીંયા 7 મીટર આપેલો છે અને ભાગાકારમાં 2. તો અહીંયા આપણે આવી રીતે રાખીશું, કેમ કે 7 7 ઉડી જશે. અહીંયા આપણે 7 ભાગ્યા 2 3.5 મીટર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, જેને પણ લખવું એ લખી શકે છે. આગળ ગુણાકારમાં તમારે ડબલ મહેનત થશે, એટલે આ તમારે લખવાની કોઈ જરૂર નથી. 7 ભાગ્યા 2 મીટર. હવે આપણે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચાલો આપણે શોધીએ. તો અહીં આપણે લખીશું કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એ કેટલું આવશે? તમને સૂત્ર ખબર જ છે કે 4πr². તો 4 પછી પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7 અને ત્રિજ્યા કેટલી મળી આપણને? 7 ભાગ્યા 2. તો અહીંયા એનો વર્ગ છે, તો એક વખત 7 ભાગ્યા 2 અને બીજી વખત 7 ભાગ્યા 2. તો હવે જે પણ આપણું ઉડતું હોય એ આપણે સિમ્પલી ઉડાડી દઈએ. તો પહેલાં તો 7 7 ઉડી ગયા. પછી જો ભાગાકારમાં 2 ગુણ્યા 2 છે અને ઉપર ગુણાકારમાં 4 છે, તો એ પણ 4 ઉડી જશે, એટલે કે 2 ગુણ્યા 2 4 જ થયો, તો એ ઉડી ગયું. તો સિમ્પલી આપણું વધ્યું શું? 22 અને અહીંયા ગુણાકારમાં 7 વધ્યા. તો 22 ગુણ્યા 7 કેટલા થાય? તમને ખબર છે અહીંયા કે 154 થાય. તમારે પહેલાં 20 ગુણ્યા 7 કરવાના છે, તો કેટલા થશે? 140. અને પછી 2 ગુણ્યા 7 14 થશે, તો 140 અને 14. તો સિમ્પલી તમારે 154. અને અહીંયા તમને વ્યાસ શેમાં આપેલો હતો? મીટરમાં આપેલો હતો. એટલે કે અહીંયા જે તમારું ક્ષેત્રફળ છે એ પણ તમને અહીંયા મીટર વર્ગમાં મળશે. એટલે કે જે સાયકલ સવારને ચલાવવા માટે જે જગ્યા છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 154 મીટર વર્ગ. ઓકે, તો આ આપણો સિમ્પલી ઉદાહરણ નંબર 6 પણ પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 7ની ગણતરી કરીએ. તો આપણે સૌપ્રથમ તો તેની રકમ વાંચીશું અને પછી રકમના આધારે આપણે તેનું સોલ્યુશન મેળવીશું. તો ઉદાહરણ 7, એક મકાનના અર્ધગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. જુઓ આકૃતિ 11.9. એટલે કે સિમ્પલી કેવું છે? અહીંયા એક મકાન બનાવ્યું છે. જેમ કે આપણે મંદિર હોય એવી રીતે આવી રીતે આ મકાન બનાવ્યું છે. એનો આવી રીતે ગોળાકાર ભાગ છે. તો અહીંયા આ જે ભાગ છે એને અહીંયા એની ઉપર રંગ કરવાનો છે. એટલે કે શું કરવાનું છે? આપણે જે અર્ધગોળાકાર ભાગ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ કે અહીંયા જે નીચેનો ગોળાકાર ભાગ છે ત્યાં રંગ થશે નહીં. એટલે કે આ ભાગ પર માત્ર આપણે રંગ કરવાનો છે. એટલે કે આપણે કુલ પૃષ્ઠફળ નથી શોધવાનું, અહીંયા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થશે. આગળ આપણે રકમ વાંચીએ કે જો અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6 મીટર હોય તો તેને 100 સેન્ટીમીટર વર્ગના ₹5 લેખે રંગ કરવાનો ખર્ચ કેટલો? એટલે કે પરિઘ આપણને મીટરમાં આપેલો છે અને આ જે વસ્તુ છે આપણને કે 100 સેન્ટીમીટરનો વર્ગ એ તમને સેન્ટીમીટરમાં આપેલી છે. તો ચલો સિમ્પલી આપણે ગણતરી કરતા જઈએ અને આગળ આપણે જવાબ મેળવતા જઈએ. અહીંયા આપણને પરિઘ આપેલો છે, એટલે કે પરિઘના આધારે આપણને ત્રિજ્યા મળી જશે. ત્રિજ્યાના આધારે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે અને પછી આપણે એનો ખર્ચ મળી જશે. તો ચલો આપણે પહેલાં તો સૌપ્રથમ તો જે આપણો પરિઘ છે એના આધારે સિમ્પલી આપણે ત્રિજ્યા શોધી લઈએ. તો તમને વર્તુળાકાર ભાગનો પરિઘ તો ખબર છે એનું સૂત્ર કે 2πr થાય છે. તો અહીંયા આપણે લખીએ કે ઘુમ્મટનો પરિઘ કેટલો થશે તમારો? 17.6 મીટર તમને અહીંયા રકમમાં આપેલો છે મીટરમાં. ઓકે, હવે પરિઘનું સૂત્ર તમને ખબર જ છે અહીંયા કે 2πr અને અહીંયા 17.6. ઓકે, તો 2 પછી જો પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા આપણે અહીંયા શોધવાની છે, એટલે કે r બરાબર 17.6. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે આપણે આરને કરતા બનાવીએ. તો આ 7 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, એટલે કે 17.6 ગુણાકારમાં 7 અને નીચે ભાગાકારમાં 2 ગુણ્યા 22. તો અહીંયા આપણે કરી લઈએ કે 2 ગુણ્યા 22. ઓકે, હવે આપણું જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો જો ચાલો આપણે પહેલાં તો 2 વડે ઉડાડીએ. તો જે 17.6 છે એને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે આપણને?
ચલો 176 ભાગ્યા 2 કરીએ. મને તો આવડે છે કે 88 એના અડધા થાય છે, પણ જેને પણ ના આવડે એ ભાગાકાર કરી શકે છે 2 વડે, કે આવી રીતે 2 8 16, પછી 1 શેષ વધી ઉપરથી 6 ઉતાર્યા, ફરીથી 2 8 16, એટલે તમારો જવાબ 88 આવી ગયો. પણ અહીંયા તમારે 1 પોઈન્ટ કાપવાનો છે, એટલે કે 8.8 આવશે. તો 17.6 ને આપણે 2 વડે ભાગીએ તો 8.8 આવે. હવે જો નીચે ભાગાકારમાં 22 છે, તો હવે આને 88 ભાગ્યા આપણે 22 કરીએ તો કેટલા મળે? તમને 4 મળે. પણ અહીંયા 1 પોઈન્ટ કાપવાનો છે તો કેટલા મળશે? 0.4 મળશે. એટલે કે આપણે ફરીથી અહીંયા ઉડાડી દઈએ તો આપણને શું મળ્યું? અહીંયા 0.4 મળ્યું. તો આપણે આર કેટલો મળ્યો? 0.4 ગુણ્યા 7. તો અહીંયા આર માટે આપણે કરી લઈએ કે 0.4 ગુણ્યા આપણને 7 એની કિંમત મળી. તો જો 4 ગુણ્યા 7 કેટલા થાય? 28 થશે. પણ અહીંયા આપણે 1 પોઈન્ટ કાપવાનો છે, એટલે કે 2.8 મીટર મળશે. તો આર આપણને શું મળશે? અહીંયા 2.8 મીટર, કેમ કે પરિઘ આપણને મીટરમાં આપેલો હતો. તો અહીંયા આપણને ત્રિજ્યા મળી ગઈ. તો સિમ્પલી આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો અહીં આપણે લખીશું કે ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? અહીંયા 2πr² ઓકે. કેમ કે શું છે? અહીંયા જે ઘુમ્મટ છે એ કેવો છે? અહીંયા તમે જો, હવે તમે કહેશો કે જો તમે 4πr² કેમ ના કર્યું? અર્ધ ગોળાકાર છે તમારો ઘુમ્મટ. કેવો છે? અર્ધ ગોળાકાર ઘુમ્મટ છે. અહીંયા આપણે લખેલું છે અર્ધ ગોળાકાર ઘુમ્મટ, તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? 2πr² આવશે. અહીંયા આપણે લખી દઈએ. ચલો તમે લખો તો તમે લખી શકો છો કે અર્ધ ગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². તો અહીંયા 2, પછી પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7, અને આર આપણે હમણાં જ શોધ્યું 2.8, આરનો વર્ગ છે, એટલે કે 2 વખત આવશે. 2.8 ગુણ્યા 2.8. હવે જે પણ ઉઠતું આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો જે 2.8 છે, એટલે કે આપણે એને 28 ગણીએ તો 28 ભાગ્યા 7 તમે કરી શકો છો, કે 7 ચોક 28 થાય. તો અહીંયા તમારા 7 7 ઉડી જાય તો અહીંયા કેટલા વધશે? 4 વધશે. પણ તમારો 1 પોઈન્ટ કાપવાનો છે, એટલે કે 0.4 તમારો અહીંયા આવશે. ઓકે. તો હવે આપણે કેવી રીતે ગુણાકાર કરીશું? તો જો 2 ગુણ્યા 22 કેટલા થશે? 44 થશે. હવે આપણે 44 ગુણ્યા 4 કરીએ, પછી આપણે 1 પોઈન્ટ કાપી લઈશું. તો 44 ગુણ્યા 4 કેટલા થશે? 176 થશે. કેમ કે જો પહેલાં 40 ગુણ્યા 4 160, અને 4 ગુણ્યા 4 16 થશે. તો 160 ને 16 તો 176 થશે. પણ આપણે 1 પોઈન્ટ કાપવાનો છે અહીંયા, કેમ કે 0.4 વડે ગુણાકાર હતો. તો આપણે 176ની જગ્યાએ 17.6 કરીશું, અને ગુણાકારમાં 2.8 છે. તો હવે આપણે 176 ગુણ્યા 2.8 કરીએ, અને પછી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું. તો પહેલાં આપણે સિમ્પલી 176 ગુણ્યા 28 કરી લઈએ. તો 1 દશકની 16, 6 દુ 12નો બગડો, વધી 1, 7 દુ 14, ને વધી 1 15નો પાંચડો, વધી 1 2 કા 2, અને વધી 1 3. પછી 8 વડે ગુણાકાર કરીએ તો 8 છંગ 48નો આઠડો, વધી 4, પછી 7 8 56, ને વધી 4 60, 60નું 0, અને વધી 6, પછી 8 કા 8, ને વધી 6, એટલે કે 14 થઈ જશે. હવે આપણે સરવાળો કરી લઈએ તો 0 અને 8 8 થશે, 2 અને 0 2 થશે, 5 અને 4 9 થશે, અને 3 અને 1 4 થશે. તો ટોટલ આપણને શું મળ્યું? 4928 મળ્યા. પણ અહીંયા આપણે જો પોઈન્ટ પછી અહીંયા 1 અંક છે અને અહીંયા 1 અંક છે, એટલે કે અહીંયા આપણે ટોટલ 2 પોઈન્ટ કાપવાના છે. તો પાછળથી આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકીશું તો આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? અહીંયા 49.28. અને દરેક વસ્તુ આપણને જો ત્રિજ્યા મીટરમાં આપેલી હતી, એટલે કે અહીંયા આપણને મીટર વર્ગ મળશે. ઓકે. આ આપણો સિમ્પલી જવાબ મળી ગયો કે 49.28 એ આપણું જે અર્ધ ગોળાકાર ઘુમ્મટ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે જો આપણે ક્ષેત્રફળ નહોતું શોધવાનું, અહીંયા શું શોધવાનું હતું કે જો 100 સેન્ટીમીટર વર્ગના ₹5 લેખે રંગ કરવાનો ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. પણ અહીંયા આપણને ક્ષેત્રફળ શેમાં મળ્યું? મીટર વર્ગમાં મળ્યું. તો આ જે સેન્ટીમીટર છે એનું પહેલાં આપણે મીટરમાં ફેરવીશું, અને પછી આપણે જે આપણે કુલ ક્ષેત્રફળ મળ્યું એનો આપણે મીટરમાં જવાબ શોધી લઈશું. તો અહીંયા આપણે લખીએ કે અહીં 100 સેન્ટીમીટર સ્ક્વેરના આટલા, તો 1 મીટર વર્ગના કેટલા? તો પહેલાં તો આપણે એ શોધી લઈએ. તો ચાલો આપણે શોધીએ અહીંયા. તો અહીં આપણે લખીશું, ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 100 સેન્ટીમીટર વર્ગ રંગવાનો ખર્ચ કેટલો થાય છે? ₹5 થાય છે. તો ₹5, તો 1 મીટર વર્ગ રંગવાનો ખર્ચ કેટલો થાય? ઓકે.
તો આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો આ જે 100 સેન્ટીમીટરનો વર્ગ છે એને આપણે મીટરમાં ફેરવીએ તો શું થશે? જો અહીંયા હું તમને લખીને બતાવું કે જો 100 સેન્ટીમીટર બરાબર શું થાય? અહીંયા 1 મીટર થાય. તો 1 સેન્ટીમીટર બરાબર શું થશે? અહીંયા આ 100 ભાગાકારમાં જશે તો 1/100 મીટર થશે. અને અહીંયા આપણે જો હવે આ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો 1/100 લખવું પડશે. હા લખાય, પણ હવે આપણે વર્ગ છે અહીંયા તો શું થશે? નીચે પણ 100નો વર્ગ થશે એટલે કે 10,000 થઈ જશે. તો અહીંયા જો સિમ્પલી 1/5 થશે અને આ 100 ભાગાકારમાં આવશે. તો પહેલાં તો એ આપણે લખી દઈએ અહીંયા કે અહીં 5 એટલે કે 1/5 1/5 અને નીચે ભાગાકારમાં અહીંયા શું છે? 100 છે, પણ આપણે સેન્ટીમીટરની જગ્યાએ હવે આપણે મીટરમાં લખવાનું છે. તો અહીં આપણે લખીશું કે 100 અને અહીંયા જો મીટર વર્ગ લખવા માટે આપણે શું કરીશું? અહીંયા વર્ગ થશે તો નીચે 100નો પણ અહીંયા વર્ગ થશે એટલે કે અહીંયા શું આવશે? 10,000 આવી જશે. ઓકે, બીજા 2 મીંડા એક્સ્ટ્રા લાગી જશે. તમને સમજણ પડી? આ જે 100 સેન્ટીમીટરનો વર્ગ હતો એને આપણે મીટર વર્ગમાં ફેરવ્યું એટલે કે ભાગાકારમાં આપણે જો અહીંયા આ એક વખત છે એટલે કે નીચે 100 આવ્યા, પણ વર્ગ હોય તો નીચે 100નો પણ વર્ગ થાય એટલે આપણે ટોટલ આપણે 4 0 મૂક્યા. હવે જે પણ આપણે ઉડતો એ ઉડાડી લઈએ તો અહીંયા 2 0 સિમ્પલી ઉડી ગયા. તો ઉપર જુઓ આપણું જે પહેલું પદ હતું એમાં 5/1 છે તો 5, બચેલા પદમાં 1 છે અને નીચે ભાગાકારમાં 100 છે. ઓકે, એટલે કે અહીં જે 1/100 છે એ હવે ઉપર જશે તો 100/1 થઈ જશે, પણ ભાગાકારમાં 1ની કંઈ વેલ્યુ નથી છતાં પણ આપણે લખી દઈએ કે 5/100/1. તો જો 5/100 કેટલા થશે તમારા? અહીંયા સિમ્પલ આપણે 1ને નીચેથી હવે રિમૂવ કરી દઈએ તો 5/100 કેટલા થશે? 500 થઈ જશે. તો આપણને શું મળ્યું? રૂપિયા મળ્યા છે એટલે કે 500 રૂપિયા મળ્યા. એટલે કે અહીંયા જો 100 સેન્ટીમીટર વર્ગ રંગ કરવાનો ખર્ચ કેટલો છે? ₹5 છે. તો 1 મીટર વર્ગ રંગ કરવાનો ખર્ચ કેટલો થયો? તમારો 500 રૂપિયા થયો. ઓકે, પણ આપણે 1 મીટર વર્ગ માટે નથી શોધવાનું. કેટલા મીટર વર્ગ માટે આપણે શોધવાનું છે? 49.28 મીટર વર્ગ માટે આપણે શોધવાનું જ છે. તો ફરીથી અહીંયા આપણે લખીશું કે અહીં ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે લખીએ કે 1 મીટર વર્ગ રંગવાનો ખર્ચ કેટલો મળ્યો આપણને? અહીંયા ₹500 મળ્યો. તો આપણું કુલ ક્ષેત્રફળ કેટલું હતું? અહીંયા 49.28 મીટર વર્ગ હતું. તો અહીંયા આપણે લખીશું કે 49.28 મીટર વર્ગ રંગવાનો કુલ ખર્ચ કેટલો? રંગવાનો ખર્ચ. તો એ આપણું સિમ્પલી શું થઈ જશે? અહીંયા 49 × 500 થશે અને ભાગાકારમાં 1 આવશે, પણ ભાગાકારમાં 1ની કંઈ વેલ્યુ નથી. તો સિમ્પલી અહીંયા આપણે ગુણાકાર કરીશું કે 49.28 × 500. તો જો અહીંયા 2 પોઈન્ટ છે અને અહીંયા પાછળ 2 0 છે તો સિમ્પલી તમારું નીકળી જશે. તો અહીંયા શું આવશે? તમારું 4928 × 5 છે એ તમારો ફાઇનલ જવાબ તમને મળી જશે. તો ચલો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 4928 × 5. તો અહીંયા 5 × 8 40 0 વધી 4, 2 × 5 10, 10 ને વધી 4 14 નો ચોગડો વધી 1, 9 × 5 45 ને વધી 1 46 નો છગડો વધી 4, 4 × 5 20 અને વધી 4 24 થશે. તો આપણને શું જવાબ મળ્યો? અહીંયા રૂપિયા ટોટલ કેટલા મળ્યા? ખર્ચ આપણને અહીંયા 24,640 રૂપિયા મળ્યા. તો આપણે રૂપિયાનું સાઇન પહેલાં મૂકી દઈએ. 24,640 રૂપિયા શું છે? જે આપણું કુલ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું હતું 49.28 મીટર વર્ગ, એના અહીંયા આપણને રૂપિયા કેટલા મળ્યો? રંગ કરવાનો ખર્ચ 24,640 મળ્યો. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે જે અર્ધ ગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો ખર્ચ કેટલો મળ્યો? અહીંયા આપણને ₹24,640 મળ્યો. તો સિમ્પલી અહીંયા તમારો દાખલા નંબર 7 પૂર્ણ થઈ ગયો. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જો તમને કોઈ વસ્તુ સેન્ટીમીટરમાં કે મીટરમાં આપેલી હોય તો એમાં તમારે ફેરવવામાં ખાસ તમારે ભૂલ કરવી નથી. દરેક વસ્તુ તમારે જોઈ અને ગણતરી કરવાની છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4, 5, 6 અને 7ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.